મિત્રો આજે આપણે વાત કરવાના છીએ 7, 12 અને 8 આના ઉતારા તમે જાતે જ કઈ રીતે ડાઉનલોડ કરી શકો, એ પણ માત્ર 5 રૂપિયાની અંદર। હાલમાં ખેડૂતોને ઘણી બધી યોજનાઓનો લાભ લેવા માટે મિત્રો 7, 12 અને 8 આના ઉતારાની જરૂર પડતી હોય છે, તો એમને ઘણી જગ્યાએ ધક્કા ખાવા પડતા હોય છે, તેમ છતાં પણ વારો નથી આવતો। તો મિત્રો તમે જાતે જ આને ડાઉનલોડ કરી શકો છો। તો આના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં સર્ચ કરાવવાનું છે IORA ગુજરાત। જેવું તમે સર્ચ કરાવશો એટલે તમને પહેલી જ વેબસાઇટ જોવા મળશે iora.gujarat.gov.in। આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં આ પ્રકારે તમને કંઈક વેબસાઇટ છે જોવા મળશે। હવે મિત્રો અહીંયા તમને ઉપર જે કોલમ જોવા મળે છે એમાં તમારે ડિજિટલી સાઇન ROR આ ઓપ્શનને ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે હવે તમને તમારો મોબાઈલ નંબર નાખવાનું કહેશે। તો અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે। ત્યાર પછી જે કેપ્ચા લખેલ છે આ કેપ્ચા તમારે આ જ રીતે લખી દેવાના રહેશે અને જનરેટ OTP આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર ઉપર એક OTP છે એ મોકલવામાં આવશે, જેને તમારે વેરીફાઈ કરવાનો રહેશે। ત્યાર પછી લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। અહીં મિત્રો તમે જોઈ શકો છો, તમે જે મોબાઈલ નંબરથી લોગિન થયા છો એ તમને જોવા મળશે। ત્યાર પછી ગામ નમૂના નંબરની વિગત તમને જોવા મળશે। એમાં જે વિકલ્પ પસંદ કરવાનો છે એની ઉપર તમે ક્લિક કરશો તો જો તમારે ગામ નમૂના નંબર 7ની નકલ જોતી હોય, 12ની જોતી હોય, 8ની જોતી હોય, ગામ નમૂના નંબર 6 કે જૂના ગામ નમૂના નંબર 6, તો મિત્રો આટલી વસ્તુ છે એ અહીંથી તમે ડાયરેક્ટ જ ડાઉનલોડ કરી શકશો। હવે મિત્રો માની લો કે તમારે ગામ નમૂના નંબર 7ની નકલ જોઈ છે, તો અહીંથી 7 સિલેક્ટ કરવાનો છે। ત્યાર પછી તમારે અહીંથી તમારો જિલ્લો છે એ પસંદ કરવાનો છે। અહીંયા મિત્રો તમારે તમારો તાલુકો છે એ પસંદ કરવાનો રહેશે। ત્યાર પછી તમારા ગામનું નામ જે પણ હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી લેશો અને અહીં મિત્રો તમારે સર્વે નંબર છે એ સિલેક્ટ કરવાનો રહેશે। તો અહીંયા આપણે એક સર્વે નંબર છે એ સિલેક્ટ કરી લઈએ છીએ। ત્યાર પછી મિત્રો એડ વિલેજ ફોર્મ આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે તમને નીચે છે એ અહીંયા એક કોલમ છે એ જોવા મળશે, જેમાં તમે જે પણ વિગત અહીં એડ કરેલી છે એ તમને જોવા મળશે। તમે જોઈ શકો છો કે આની જે કિંમત છે એ તમારે 5 રૂપિયા જ માત્ર ચૂકવવાની રહેશે। એ મિત્રો એ જ રીતે માની લો કે તમારે ગામ નંબર 12 પણ જોઈએ છીએ, તો અહીંથી તમે 12 સિલેક્ટ કરશો અને એ જ રીતે એડ વિલેજ ફોર્મના ઓપ્શન ઉપર ક્લિક કરશો। અહીં તમે જોઈ શકશો કે ગામના નંબર 12 પણ એડ થઈ ગયું છે અને અહીંયા એના પણ તમારે માત્ર 5 રૂપિયા જ ચૂકવવાના છે। ટોટલ મિત્રો અહીં 10 રૂપિયા છે એ તમારે પે કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો ગામ નમૂના નંબર 8 છે, તો એ જોતું હોય તો અહીં તમારે ખાતા નંબર છે એ લખવાનો રહેશે અને ખાતા નંબર લખી અને ત્યાર પછી એડ વિલેજ કરશો એટલે આ જ પ્રકારે અહીં આગળ એડ થઈ જશે। જો ભૂલથી કોઈ અન્ય એડ થઈ ગઈ હોય અથવા તો કોઈ ખોટી વિગત છે એ એડ થઈ ગઈ હોય તો અહીંયા ડિલીટનું ઓપ્શન છે, આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે। તમે જોઈ શકો છો કે આપણે જે 12 નંબર એડ કરેલો હતો એ ડિલીટ થઈ ગયો છે। ગામ નમૂના નંબર 7 જ અહીં તમને જોવા મળે છે। હવે મિત્રો અહીંયા તમારે પેમેન્ટ કરવા માટે પ્રોસીડ ફોર પેમેન્ટ આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોશો કે તમારે પેમેન્ટ અમાઉન્ટ છે એ તમને જોવા મળશે અહીંયા 5 રૂપિયા અને પે અમાઉન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે તમને એક પેજ ઉપર રીડાયરેક્ટ કરવામાં આવશે કે જેમાંથી તમે પેમેન્ટ કરી શકો। તો અહીં મિત્રો તમે ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અથવા તો UPI થી પેમેન્ટ કરી શકો છો। તો આપણે મિત્રો UPI થી પેમેન્ટ કરવા માંગીએ છીએ। અહીંયા હું QR કોડથી પણ સ્કેન કરી અને કરી શકું છું અથવા તો તમે તમારું UPI ID નાખી અને ત્યાર પછી પણ પેમેન્ટ છે કરી શકો છો। તો આપણે મિત્રો પેમેન્ટ કરી અને આગળ વધીએ। મિત્રો જેવું જ તમારું પેમેન્ટ અહીંયા કન્ફર્મ થઈ જશે એટલે તમને ફરી પાછા રીડાયરેક્ટ કરવામાં આવશે આ પેજ ઉપર। અહીંયા તમે જોઈ શકો છો કે તમે આને છે એ 24 કલાક સુધીમાં ગમે ત્યારે ડાઉનલોડ કરી શકો છો। ત્યાર પછી મિત્રો આ રેકોર્ડ છે એ અહીંયાથી હટી જશે, તો 24 કલાક સુધીમાં તમે ડાઉનલોડ કરી શકો છો। હવે મિત્રો આને ડાઉનલોડ કરવા માટે અહીંયા લાસ્ટમાં તમને જનરેટ ROR આ ઓપ્શન જોવા મળશે, આના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે।
જેવું તમે ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ છે એ આ પ્રકારે તમને જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો કે સ્ટેટસ છે એ આનો ગ્રીન થઈ ગયું છે, ROR જનરેટેડ થઈ ગયું છે અને અહીંયા ડાઉનલોડ ROR એવો એક ઓપ્શન પણ તમને જોવા મળશે. તો એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો આ પ્રકારે અહીં તમને તમારા ગામનો નકશો છે એ જોવા મળશે, તમામ વિગત છે એ જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો કે QR કોડ છે અને આને મિત્રો મેં હાઇડ કરેલો છે સિક્યુરિટી રીઝનના કારણે. અહીંયા આગળ જે પણ રેવન્યુ ડિપાર્ટમેન્ટ તમને લાગુ પડતું હશે, ટાઈમ, સમય, તમામ માહિતી છે એ તમને અહીં જોવા મળશે. તો મિત્રો આ રીતે જાતે જ તમે 7, 12, 8 આના ઉતારા ડાઉનલોડ કરી શકો છો અને કોઈ પણ જગ્યાએ 3 મહિના માટે વેલિડ છે. તો મિત્રો 3 મહિના સુધી તમે કોઈ પણ યોજનામાં આ જે ઝેરોક્સ છે એ આપી શકો છો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ડાઉનલોડ કરવા વિશેની તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.